ઈડર તાલુકામાં ગત રાતના 9 વાગ્યાના સુમારે સર્જેલ અકસ્માતમાં તાલુકાના બુડિયા ગામના બે આશાસ્પદ યુવાનોએ જાન ગુમાવી હતી, જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઈડર ભિલોડા હાઈવે પર આવેલ લાલપુર પુલ પર બુધવાર રાત્રે બુડિયા ગામના દેવી પૂજક સમાજના 3 યુવાનો એક્ટિવા ઉપર સવાર થઈ રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાના વાહનને પૂરી ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી એક્ટિવાને ટક્કર મારી, જેથી એક્ટિવા પર સવાર 3 યુવાનોમાં જીવલેણ અકસ્માતમાં 2 યુવાનોના સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યા હતા. અકસ્માતમાં વાઘેલા સનમ શંકરભાઈ ઉંમર વર્ષ 22 અને વાઘેલા હિતેશભાઈ સંજયભાઈ ઉંમર વર્ષ 18નું ઘટના જ સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું, જ્યારે ત્રીજા યુવાન વાઘેલા તુષાર યોગેશભાઈ ઉંમર વર્ષ 18ને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે ઈડર સિવિલમાં ખસેડાયા હતા. યુવાન દીકરાઓના અકાળ મૃત્યુથી પરિવારમાં આક્રંદ અને શોકની લાગણી છવાઈ છે. પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ આદરી છે.